नमो वरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौपसामुणं ऐसो पंच नमुकारो सौपावपणासणो मंगलानं च सर्वेषि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના ચંદનબાલા શ્રીજીના શિષ્યા અને તરંગવતી સાધ્વીજીની એક આદર્શભૂત આત્મકથા છે। જૈન શાસનની આ સૌથી પ્રથમ આત્મકથા ગણી શકાય। પાદલિપ્ત સુરેશ્વરજી મારા સાહેબે આખી કથા જાણે કે તરંગવતી સાધ્વી પોતાના શ્રીમુખીથી આ કથા બતાવી રહેલા છે। આ કથાની અંદરમાં ભરેલા જે વૈરાગ્યના ભાવ, ભલે શરૂઆતની અંદરમાં થોડો ઘણો વિલાસ દેખાતો હશે, એક પ્રણય દેખાતો હશે, એક પ્રેમ દેખાતો હશે, એક બલિદાનની ભાવના, એક સમર્પણની ભાવના, અને પછી કથા આખો જે વરાંગ લે છે અને સંસારના દુઃખો તરફ એક જે આપણને નજર બતાવે અને આ દુઃખોના કારણ તરફ બતાવે અને પછી વૈરાગ્યના રંગોથી આ જે કથા રંગે છે એ તરંગવતી સાધ્વીજીની કથા બહુ અદ્ભુત કથા છે। જૈન શાસનના સાહિત્યની અંદરમાં શિરમોર કથા કહી શકાય એવી છે। તરંગવતી સાધ્વીજીની કથામાં આપણે ગઈકાલે ત્યાં સુધી આગળ વધેલા હતા કે ધનપાલ શ્રેષ્ઠી અને સોમા શેઠાણીની હવેલીની અંદરમાં દાસીઓ સાધ્વીજી ભગવંતને ગોચરી માટે વિનંતી કરીને લઈ ગઈ। શેઠાણીએ રોડ ઉપર, રસ્તા ઉપર સાધ્વીજી ભગવંત, સાધુ ભગવંતને ગોચરી પાણી માટે વિનંતી કરવા માટે ઉભા રાખેલા હતા। તરંગવતી સાધ્વીજીનું જ્યાં રૂપ જોયું, આકર્ષણ જોયું, એમનું સૌંદર્ય જોયું, ફાટ સૌંદર્ય જોયું, શરીર ઉપરથી વહેતું જે સૌંદર્યનું ઝરણું જોયું અને દાસીઓ અચંબ પામી ગઈ, દાસીઓ આશ્ચર્ય પામી ગઈ કે આ લક્ષ્મી છે, કોઈ રંભા છે, કોઈ ઉર્વશી છે, કોઈ ઇન્દ્રાણી રહેલી છે, પણ નહીં, આ તો માનવ છે, કોઈ સદહે વિચરતી આ સ્ત્રી છે, અને આવું પણ રૂપ કોઈ સ્ત્રીની પાસે હોઈ શકે સાધ્વીજીના કપડાની અંદરમાં, સાધ્વીજીના વસ્ત્રની અંદરમાં। और समझ एवी दासीओ पण જ્યારે આશ્ચર્ય પામી ગઈ અને ઘરની અંદરમાં જ્યારે સાધ્વીજી ભગવાન પધાર્યા, સોમા શેઠાણીની જ્યારે નજર પડી અને સાધ્વીજી ભગવતને જોઈને સોમા શેઠાણીના હૃદયની અંદરમાં જે ભાવ ઉછળ્યો, એમનું જે રૂપ, એમનું જે સંયમ, એમનું જે શીલ, નીચી નજરે ઉભા રહેલા સાધ્વીજી ભગવતનો જે વિવેક, આ જોઈને જે ભાવના ભાવ વિભોર બની ગયા। ગોચરી પાણી તો વગેરે બોરાવ્યા। મેં તમને ગઈકાલે પણ એક વાત કરેલી હતી, આપણે માત્ર કથા નથી જાણવી, કથાની અંદરમાં રહેલા ભાવોને પણ પકડવા છે। કથા તો દુનિયામાં તમને ઘણા બતાવી દેશે, પણ કથાની સાથે સાથે આપણે જીવનના રહસ્યોને પણ જાણવા છે, જીવનની માનવિક વાતોને પણ જાણવી છે અને જીવનમાં જે માઇલસ્ટોન આવે એને પણ જાણવા છે। આ કથાની અંદરમાં જાણવા જેવી બાબત એ છે કે સુપાત્ર દાનનો મહિમા આજકાલ નથી, અસંખ્ય કાલથી સુપાત્ર દાનનો મહિમા ચાલી આવે છે। અને મારી પાસે ઘણા લોકો આવે, બહુ હતાશ લોકો આવે, જીવનમાંથી ઉત્સાહ ચાલી ગયો એવી વ્યક્તિ આવે કે મહારાજજી એટલા પૈસા નથી કે મંદિર બનાવી શકે, દેરાસર બનાવી શકે, સંઘ કરાવી શકે, ઉદ્ધાન કરાવી શકે। મેં કીધું કાંઈ જરૂર નથી કરવાની, આ બધું કદાચ નહીં કરો તો પણ તમારો મોક્ષ કે તમારી સદગતિ અટકવાની નથી। યાદ રાખજો, 3 ધર્મ એવા છે કે જે જીવનમાં બગડેલી બધી જ બાજીને જીવન પાછી લઈ આવે છે। આ 3 ધર્મ પછી આ છે ને, ધર્મ કરવા માટે નથી કોઈ જરૂરિયાત શ્રીમંતાઈની, નથી કોઈ જરૂરિયાત શારીરિક તાકાતની, નથી કોઈ જરૂરિયાત મહાબુદ્ધિની। બુદ્ધિ વગરનો, તપસ્યા શક્તિ વગરનો અને નિર્ધન વ્યક્તિ પણ આ 3 ધર્મ બહુ આસાનીથી બજાવી શકે છે। નંબર 1 મેં તમને પહેલા પણ ગઈકાલે બતાવ્યું હતું, સુપાત્ર દાન। બીજા નંબરમાં જીન પૂજા અને ત્રીજા નંબરની અંદરમાં જીન વાણીનું શ્રવણ। જૈન શાસનમાં સુપાત્ર દાનનો મહિમા અને શ્રદ્ધા પરા પૂર્વજોથી ચાલી આવે છે। આ સુપાત્ર દાને આ સુધીની અંદરમાં સેંકડો જીવોને તીર્થંકર, ચક્રવર્તી, શ્રીમંત શ્રેષ્ઠી, વૃદ્ધિ સમૃદ્ધિના બેતાજ બાદશાહ બનાવ્યા છે। કોઈ પણ ચરિત્ર ગ્રંથ ખોલીને વાંચી લો તો એમાંથી તમને જણાશે કે એના વિકાસના વિરાટ વટવૃક્ષના મૂળની અંદરમાં આ સુપાત્ર દાનનું બીજ ધરવાયેલું હશે। મોટા ભાગે સુપાત્ર દાન, જીન પૂજા અને જીન વાણી શ્રવણ, આનાથી જ વ્યક્તિત્વનો આગળ વિકાસ થયો છે।
પછી એનાથી જે પુણ્ય બંધાયું, એનાથી શ્રીમંત બન્યા, એનાથી જે પુણ્ય બંધાયું, શારીરિક શક્તિ મળી, એનાથી ઘોર તપસ્યા વગેરે કરી, પણ કોઈ પણ પુણ્યના બીજની અંદરમાં, કોઈ પણ પુણ્યના મૂળની અંદરમાં તમે જાઓ, આખો ડુંગર ખોદો પુણ્યનો, તો તમને નીચે આ 3 તત્વ જોવા માટે મળશે. કા સુપાત્ર દાન, કા જીન પૂજા અને જીન વાણી શ્રવણ. અને જૈન શાસનનું અહોભાગ્ય છે કે આ 3 વસ્તુ તો સાવ ઇઝીલી, સરળતાથી, સહેલાઈથી, એક મફતની અંદરમાં કહું તો પણ એ રીતે આપણને મળી શકે એમ છે. સાધુ સાધ્વીજી ભગવંતો ગામ ગામ વિચરે છે અને ભગવાને અમને લોકોના ઘરની અંદરમાં ગોચરી પાણી જઈને જવાનો એક આદેશ આપેલો છે. આ સુપાત્ર દાન રહેલું છે. તમે યાદ કરો શાલિભદ્રને, જેટલા લોકોએ પણ પોતાના જીવનનો ચરમ કક્ષાનો વિકાસ સાધ્યો છે એ બધાના મૂળની અંદરમાં આ 3 તત્વ રહેલા છે. યાદ કરો શાલિભદ્રજીને, સુપાત્ર દાનથી કેવો વિકાસ સાધ્યો. યાદ કરો ધન્યકુમારને, યાદ કરો ભગવાન મહાવીરનો પ્રથમ ભાવ નૈસારના ભાવની અંદરમાં. શું હતું ભગવાન મહાવીર નૈસારના ભાવની અંદરમાં? એક સામાન્ય મુખી હતા. હવે આવા દુનિયામાં તો મુખી ઘણા હતા, પણ આ વિકાસની ટોચે ભગવાન ચડ્યા કેવી રીતે? વિકાસના ક્રમમાં ભગવાન આગળ કેવી રીતે વધ્યા? આ ઉત્ક્રાંતિના ક્રમમાં ભગવાન જો આગળ વધ્યા છે એના મૂળની અંદરમાં એક મહાત્માને કરેલું સુપાત્ર દાન છે. અરે યાદ કરો આદિનાથ ભગવાનને, આ અવસર પેઢીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન, અને એમના જીવનના જો વિકાસના મૂળની અંદરમાં જાઓ તો 13 ભાવ પહેલા ધના સાર્થવાના ભાવની અંદરમાં એક મહાત્માને વોરાવેલું ઘીનું સુપાત્ર દાન. તમે છે ને એવા 1000 પ્રસંગ મારી સામે લાવો, હું તમને સૌથી છેલ્લે બતાવી દઈશ કે આ વ્યક્તિએ જે વિકાસ કર્યો છે ને એના મૂળની અંદરમાં કા જીન પૂજા છે, કા સુપાત્ર દાન છે, અને કા તો જીન વાણીનું શ્રવણ છે. મહામંત્રી પેથળ શાહ હતા માંડવગઢના, જૈન શાસનનું ઐતિહાસિક ભવ્ય પાત્ર હતા, જેમની ઉપર સુકૃત સાગર નામનો ગ્રંથ બનાવેલો છે રત્નમંડન ગણેશજીએ. અને આ એમના વિકાસના મૂળની અંદરમાં માંડવગઢના મહામંત્રી પેથળ શાહ કહેતા હતા કે મારા પિતાજીએ મને એક વાત મરતા વખતે કીધી હતી, બેટા ક્યારે પણ જીન મંદિરને ઓરંગતો નહીં અને ક્યારે જીન વાણીને છોડતો નહીં. બસ આ પિતાજીના 2 ગુરુ મંત્ર હતા અને સાવ નિર્ધન કક્ષાની અંદરમાં હતા. અને એક મહાત્માની પાસે ગયા, પ્રવચનમાં બેઠા હતા, પરિકર પરિમાણની વાત ચાલી અને ધર્મકો સુરીશ્વરજી માસે પ્રવચન આપતા હતા અને ઊભા થઈ ગયા આ મહામંત્રી માંડવગઢના, જ્યારે સાવ મુફલીસ હતા. ગુરુદેવ મને આપી દો, માત્ર મારે 5 ડ્રમથી વધારે પરિગ્રહ નહીં રાખવાનો. અને ગુરુએ એનું લલાટ જોયું, એની હાથની રેખાઓ જોઈ, એના શરીરના લક્ષણો જોયા. પેથળ આટલાથી નહીં ચાલે, ઓર આગળ વધ, ઓર આગળ વધ. ગુરુદેવ મારી મજાક નહીં કરો, આ જિંદગીમાં આટલા પૈસા જિંદગીમાં હું ક્યારેય જોવાનો પણ નથી, પરંતુ આ જીનવાણી શ્રવણ દ્વારા ધર્મકો સુરીશ્વરજી નામના ગુરુનો પરિચય થયો. ગુરુના સત્સંગની અંદરમાં આવ્યા, પોતાના જીવનના ગુરુ તરીકે સ્થાપિત કર્યા. અને ઇતિહાસ કહે છે કે માંડવગઢના મહામંત્રીને દર મહિને 18 ગાડા ભરાય એટલું સોનું તો પગારમાં મળતું હતું. અને એ બધું પરિગ્રહ પરિમાણની અંદરમાં જેટલું હતું, બાકીના બધાથી એમને જૈન શાસનના જે સુકૃતો કર્યા છે. અને ઇતિહાસની અંદરમાં માત્ર એક પેથળ શાહને જ સુકૃત સાગરની ઉપમા આપી છે. બાકી બધા સુકૃતના સરોવર, બાકી બધા સુકૃતની નદી, પરંતુ સાગર જો ગણાતો હોય તો જૈન શાસનની અંદર માત્ર એક જ હતા, પેથળ શાહ મહામંત્રી. પરંતુ આ ઘટનાના મૂળની અંદરમાં તમે જાઓ તો જીન વાણીનું શ્રવણ હતું. તમે ઇતિહાસનું કોઈ પણ પાત્ર ખોલો જેને વિકાસની પરમ કક્ષાને પ્રાપ્ત કરી હોય, આ બધાના મૂળની માત્ર આ 3 જ વસ્તુ છે: સુપાત્ર દાન, જીન પૂજા અને જીન વાણી શ્રવણ. આ પ્રવચન સાંભળનારા દરેક વ્યક્તિને બહુ ભાવથી, કારણ કે આ મારા જીવનનો અનુભવ છે, મારી પાસે આવા સેંકડો પ્રસંગો છે, હું અડધો કલાકમાં કેટલા બતાવું. આપણે ઘણી વાતો કરવી છે, બહુ ટાઈમ લિમિટ ઓછી છે, ઓછા ટાઈમ સ્લોટની અંદરમાં તમને ઘણું મારે બતાવવું છે. પરંતુ 3 તત્વથી જીવનમાં ક્યારે પીછેહટ નેવર ક્યારે પણ નહીં કરતા. અડધો કલાક બજારમાં મોડા જાઓ, શું ફરક પડે છે? કોઈ નસીબ તમારું ખેંચે નથી જવાનું. અગર નસીબની અંદરમાં લખેલું હશે તો અડધા કલાક બજારમાં મોડા જશો તો ગ્રાહક તમને શોધતો આવશે. અને નસીબમાં લખાયેલું નહીં હોય અને તમે ગ્રાહકને શોધવા અડધો કલાક બજારમાં વહેલા જશો, તમારે ફાફા મારવા પડશે. આવા હું તમને કેટલાય પ્રસંગો બતાવી શકું છું. આજ મુંબઈની અંદરમાં અને હિન્દુસ્તાનના કેટલા મોટા શહેરોની અંદરમાં રહેલા બહુ સમજદાર યુવા શ્રાવકો જીનવાણીનું શ્રવણ કરી અને આજે કઈ જગ્યાએ પહોંચી ગયા છે. ચલો, સોમા શેઠાણીના જીવનમાં પણ જે તરંગવતીના દ્વારા જીવનમાં જે પરિવર્તનનો જે વાયરો ફૂંકાવાનો છે, એના મૂળની અંદરમાં સુપાત્ર દાન છે.
માનો શેઠાણીને સુપાત્ર દાનની ભાવના જ ન હોત તો એમને દાસીઓને રસ્તા ઉપર મૂકી ન હોત, દાસીઓ રસ્તા ઉપર ન હોત તો તરંગવતી સાધ્વીજીને જોયા ન હોત, તરંગવતી સાધ્વીજીને જોયા ન હોત તો સાધ્વીજી ઘરની અંદરમાં ન આવત, સાધ્વીજી ઘરની અંદરમાં ન આવત તો સાધ્વીજીના પરિચયમાં ન આવત, અને પરિચયમાં ન આવત તો સાધ્વીજીના જીવન દ્વારા સોમા શેઠાણીના જીવનમાં જે એક પરિવર્તન આવવાનું છે અને ઉત્તરોત્તર જે સુંદર વિકાસનો જે ક્રમ સર્જાવાનો છે અને આપણને આવી તરંગવતી નામની જે મહાકથા મળવાની હતી એ કદાચ ન મળી શકત આ બધાના મૂળની અંદરમાં એક જ છે સોમા શેઠાણીની સુપાત્ર દાનની ભાવના. અરે આજુબાજુમાં ઉપાસની હોય, જાઓ મહાત્માને કે મહારાજજી અઠવાડિયામાં એક વખત તો મારા ઘરે મહારાજજી પધારવાનું, આપ રોજ ન આવી શકો મહારાજજી, આપનું આચાર છે આપ રોજ પધારો, હું ભાવના કરું છું. યાદ કરો જીરણ શેઠને જેમને ચરમ કક્ષાનો વિકાસ સાધ્યો છે માત્ર ભગવાન મહાવીરને સુપાત્ર દાન વહોરાવાની ભાવના થઈ. જીરણ શેઠ ભાવના ભાવે મહાવીર પ્રભુ ઘેર આવે. અરે જૈન શાસનમાં સુપાત્ર દાનના તો સોનેરી ઇતિહાસ લખાયા છે. શું તમને વધારે વાત કરું, સોમા શેઠાણી સાધ્વીજી ભગવાનને ઘરમાં તો લઈને આવ્યા, ગોચરી પાણી ઉલટતો વોરાવી, પરંતુ સોમા શેઠાણીને બીક લાગી કે સાધ્વીજી ભગવાન ચાલી જશે. નહીં, આ સાધ્વીજી ભગવાનનો વિરહ મારાથી સહન નહીં થાય. અરે બે ચાર ઘડીનો પરિચય કોણ જાણે કેમ પણ દિલ છે ને એમની સાથે લગાવ લાગી ગયું છે, આ દિલના તાર જોડાઈ ગયા છે. આ સાધ્વીજી ભગવાન જાણે કે કોઈ સાક્ષાત સરસ્વતી જેવા દેખાય, લક્ષ્મી જેવા દેખાય. અરે આવા રૂપો તો મેં જિંદગીમાં માત્ર વર્ણન વાંચ્યા છે, પણ આવા રૂપધારી સાધ્વીજી ભગવાન મારા ઘરમાં પધાર્યા, કોઈ દેવી સ્વરૂપે અવતર્યા છે. એમની જે સંયમ જીવનના ધવલ વસ્ત્રની અંદરમાં રહેલી જે શોભા, માનો આ કોઈ રાજવંશી કપડામાં કદાચ કોઈ સ્ત્રી હોય અને આવું સૌંદર્ય ધરાવતી હોય તો વાત બરોબર છે, પણ મેલા ઘેલા કપડાની અંદરમાં, મેલથી ખરડાયેલા શરીરની અંદરમાં અને સાધુ જીવનના કપડાની અંદરમાં શોભા શું હોય. છતાં પણ આ સાધ્વીજી ભગવાનનું જે દૈવી સ્વરૂપ, એમનું જે દેદીપ્યમાન તેજ, એમના ચહેરા ઉપર જે રમતું જે ઓજ, આખા શરીરની અંદરમાં જે સૌંદર્ય ફેલાયેલું છે, એમ લાગે કે બસ આ સાધ્વીજી મારા ઘરમાંથી જાય જ નહીં. એટલે સાધ્વીજી ભગવાન જ્યારે ગોચી વળીને જ્યારે બહાર નીકળે છે, કઈ રીતે રોકવું? આખો પરિવાર ચાહે છે કે સાધ્વીજી પણ હજી વધુ સત્સંગ આપણને આપે, એમનો સહવાસ હજી વધુ ને વધુ મળી શકે. અને શેઠાણીજીએ છે ને એક બાનું શોધી લીધું. એક વાત યાદ રાખજો, જન સાધારણને છે ને પુણ્યના ઉદયનું તીવ્ર આકર્ષણ હોય છે, અને એ પુણ્યોદય જેની પાસે હશે એ વ્યક્તિનું આકર્ષણ આપણને ચિકાર થવાનું. આ એક સામાન્યથી વાત છે. પુણ્યોદય તમને છે ને શું આપશે? પુણ્યોદય અનેક રૂપે પ્રગટ થઈ શકે છે, અનેક રૂપે. મારી પાસે પુણ્યોદય છે એની નિશાની શું, ખાતરી શું? અથવા તો તમારી પાસે પુણ્યોદય છે એની ખાતરી શું? તો કે અનેક સ્વરૂપે પુણ્યોદય પ્રગટ થાય, અનેક સ્વરૂપે. એ ક્યારેક શ્રીમંતાઈના સ્વરૂપે પ્રગટ થાય, ક્યારેક બુદ્ધિના વિસ્ફોટ રૂપે પ્રગટ થાય, ક્યારેક અપ્રતિમ સૌંદર્ય રૂપે પ્રગટ થાય, ક્યારેક અસાધારણ બુદ્ધિમત્તા રૂપે પ્રગટ થાય, ક્યારેક શરીરની અંદરમાં અપ્રતિમ તાકાત રૂપે પ્રગટ થાય. કોઈ પણ સ્વરૂપની અંદરમાં તમને કંઈક વિશિષ્ટ બનાવે આ પુણ્યનો ઉદય. અને વિશિષ્ટ વ્યક્તિ તરફ લોકોને એક લગાવો રહેલો હોય છે. આજે પણ સંસારની અંદરમાં જો જેની પાસે ગાવાની વિશેષ શક્તિ હોય, અને જેની પાસે કંઈક વિશેષ બોલવાની તાકાત હોય, શરીરની અંદરમાં કંઈક વિશેષ પ્રકારનું સૌંદર્ય ભગવાને તેને ગોડ ગિફ્ટ તરીકે મળેલું હોય, અને કંઈક સિંગિંગ કરવાની તાકાત વિશેષ રહેલી હોય, જો એના તરફ લોકોનું આકર્ષણ કેટલું થાય. એટલે આ એક સામાન્ય નિયમ છે કે જન સાધારણને પુણ્યના ઉદયનું તીવ્ર આકર્ષણ હોય, અને પુણ્યોદય આવા અનેક પ્રકારથી બહાર પ્રગટ થાય છે. પરંતુ પુણ્યોદય જો પુણ્યાનુબંધી ન હોય અને કમનસીબે પાપાનુબંધી પુણ્ય હોય તો એના ડૂચા અને ગાભા નીકળી જાય છે. એટલે પુણ્યોદય છે ને ઈચ્છવા જેવો છે, પણ કયો ઈચ્છવા જેવો છે? પુણ્યાનુબંધી પુણ્યોદય ઈચ્છવા જેવો છે. એટલે પુણ્યોદયને આધ્યાત્મિક વિકાસ માની લેવાની ભૂલ જીવનમાં ક્યારે પણ નહીં કરતા. બહુ ભાવપૂર્વક કહું છું. ઘણી વખત છે ને અમારા સાધુ જીવનમાં અમે પણ ક્યારેક આવી ભૂલ કરી બેસીએ છીએ. પુણ્યનો ઉદય જ્યારે થાય, પ્રવચનની વિશેષ તાકાત આવે, હજારો ભક્તો જ્યારે ખેંચાય, બે ચાર તીર્થોના નિર્માણ થઈ ગયા, 50-60 શિષ્યના ગુરુ વગેરે બની ગયા, અને ગામની અંદરમાં સામૈયા થાય, બેન્ડ બાજા થાય, લોકો યશ ગાથા પુકારે, જય જયકાર થાય, જયનાદ આકાશની અંદરમાં ગુંજે, અને ચારે બાજુથી યશ કીર્તિ અને આબાદી ઘેરી વરે, ચારે બાજુથી પ્રશંસા થવા માંડે. પણ એવા સમયની અંદરમાં યાદ રાખજો, ભગવાન મહાવીરે કાન પકડીને કીધું છે કે પુણ્યોદયને આધ્યાત્મિક વિકાસ ક્યારે પણ નહીં માની રહ્યા. તમે સંસાર અવસ્થાની અંદરમાં છો, ફાટ સંપત્તિ હોય,
સંપત્તિની રેલમ છેલ રહેલી હોય, મંદીના સમયની અંદરમાં તમારો ધંધો પૂર બહાર ચાલતો હોય, આ કોરોના વાયરસના સમયની અંદરમાં બધા જ્યારે સંકટમાં ફસાયેલા હોય, પણ માનો તમારી પાસે મેડિકલનો બિઝનેસ હોય અથવા તમારી પાસે કોઈ એવી સરકારી વ્યવસ્થા હાથની અંદરમાં આવી ગઈ, સરકારી લાઈન હાથની અંદરમાં આવી ગઈ અને શિકાર કમાણી થતી હોય, પરંતુ યાદ રાખજો આ પુણ્ય દોઈને છે ને ક્યારેક આપણે આધ્યાત્મિક વિકાસ માની લઈએ છીએ. જોયો હું કેટલો સારો છું? નો, પુણ્ય તમને સારું આપી શકે છે પણ પુણ્ય સારા બનાવી શકતો નથી. નેવર. એકલું પુણ્ય સારું આપશે ખરો, સારો નહીં બનાવી શકે. સારો કોણ બનાવશે? તો કે પુણ્યાનુબંધી પુણ્ય સારા બનાવી શકશે. આ તરંગવતી સાધ્વીજી ભગવાન તરફ સોમા શેઠાણી, ધનપાલ શ્રેષ્ઠી, આખો દાસ દાસી વર્ગ અને આખો પૂરો પરિવાર એટલા બધા આવર્જિત થઈ ગયા છે. શું પરિચય છે? 2 ઘડીનો પરિચય છે. હજી તો છે ને થોડા સમય સેકન્ડ પહેલા તો આ સાધ્વીજી ભગવાન એ લોકોને જાણતા પણ નતા, પરિચયની અંદરમાં પણ નતા, પરંતુ આજે સાધ્વીજી ભગવાન તરફ એટલો લગાવ જાણે કે વર્ષોનો પરિચય છે. સોમા શેઠાણીની આંખમાંથી આંસુ સરવા પડે. મહારાજજી આપ વાપસ ચલે જાઓગે? મહારાજજી આપ ચલે જાएंगे? તરંગવતી સાધ્વીજી નીચી નજરે કીધું, બેન સાધ્વીજી છીએ, અમારી તો અપ્રતિબદ્ધ વિહાર હોય. અમારા સાધુ જીવનનો નિયમ છે વાયુની જેમ, પવન જેમ એક જગ્યાએ રોકાય નહીં, એમ સાધુ સાધ્વીજી ક્યારે એક જગ્યાએ ન રોકાય. અમારી મધુકરી વૃત્તિ છે. ઘરની અંદરમાં ગોચી વરવા માટે આવ્યા અને બહાર નીકળી જવાના. પણ મહારાજજી આપ તો સત્સંગ મારે જોઈએ છે. આ જોજો આટલું બધું છે ને આકર્ષણ જે થયું છે ને, આ આકર્ષણની પાછળ છે પુણ્યોદય. પરંતુ તરંગવતી સાધ્વીજી ભગવંતનું આખું જીવન જોઈએ તો એમ દેખાય કે આ માત્ર પુણ્ય ઉદય નથી પણ પુણ્યાનુબંધી પુણ્યનું ઉદય છે. કોઈ તમને પૂછે બહુ શોર્ટની અંદરમાં ડેફિનેશન પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે કહેવાય? મેં આગળ થોડા સમય પહેલા જ્યારે પુણ્ય ઉપરના જ્યારે પ્રવચનો આપ્યા, પુણ્ય અને પાપ ઉપરના, ત્યારે સમજાવ્યું હતું. આજે ફરીવાર બહુ શોર્ટની અંદરમાં બહુ સિમ્પલ ડેફિનેશન સમજાવી દઉં કે પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય? તો કે વૈરાગ્ય અને વિવેકથી અભિમંત્રિત પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય. જે પુણ્ય વૈરાગ્ય અને વિવેક બંને સાથે લઈને આવે, આ પુણ્ય તમારું પુણ્યાનુબંધી પુણ્ય છે. પછી એ શરીરમાં રૂપ મળ્યું, સૌંદર્ય મળ્યું, બુદ્ધિમત્તા મળી, જબરજસ્ત શ્રીમંતાઈ મળી, યશ કીર્તિ મળી, સરસ મજાની ગાવાની તાકાત મળી અને XY છે कुछ भी मिला मगर जहां वैराग्य है और जिधर विवेक है, वैराग्य और विवेक के साथ जो पुण्य का उदय है वह पुण्य पुण्यानुबंधी पुण्य कहा जाता है. હવે જોજો આ તરંગવતી સાધ્વીજીમાં આપણને દેખાય છે કે પુણ્ય ઉદય તો એવો છે કે કદાચ આ પુણ્યનો ઉદય જો એમને સંસારમાં વાપર્યો હોત તો આજે કરોડો જીવોને વાસનાની આગમાં પણ ધકેલી શકતા હતા. એમનું જે રૂપના જે પાદલિપ્ત સુરેશ્વરજીએ જે વર્ણન કર્યા છે ને, હું તમને ખાલી વર્ણન વાંચવા માટે બેસું ને તો આખો એક દિવસ જાય. પાનાના પાના ભરીને, શ્લોકોના શ્લોકો ભરીને જે વર્ણન કર્યું છે, એમ કહેતા હતા કે જાણે કે સાક્ષાત હાલતું ચાલતું આ સૌંદર્યનું એક ભવન છે. આ સૌંદર્યનું સાક્ષાત્કાર છે. જાણે કે સૌંદર્યને સાક્ષાત સ્ત્રીનું સ્વરૂપ લઈને અવતરવાનું મન થયું હોય અને એ તરંગવતીના સ્વરૂપની અંદરમાં અવતર્યું હોય. એટલું અફાટ સૌંદર્ય. શરીરની ચામડી તેજ વેરતી હતી. એમના મોઢાના દાંત દાડમની કરી જેવા દેખાતા હતા. નાક દીપ શિખા જેવું દેખાતું હતું. આંખો ગુલાબની પાંખડી જેવી દેખાતી હતી. ભાલ કમાલ. કપાળ છે એ બીજના ચંદ્ર જેવું દેખાતું હતું. મસ્તક ઘડા જેવું દેખાતું હતું. માથાના વાળ ઘૂંઘરાના વાળ રહેલા હતા. કાન શંખ જેવા દેખાતા હતા. ગોરું એકદમ જાણે કે ખુલેલા ભ્રમર જેવું દેખાતું હતું. એમના શરીરના જે અંગોના જે વર્ણન કર્યા છે એમ લાગે કે જાણે કે સાક્ષાત તરંગવતી સાધ્વીજીને આપણે જાણે કે જોઈ રહેલા છીએ. તમે કલ્પના કરો, આ વિશ્વની સર્વોચ્ચ કોઈ સૌંદર્ય સામગ્રાંગની હોય અને સાધ્વીજીના ધવલ વસ્તાની અંદરમાં ઊભી હોય, નીચી નજરે ઊભી હોય, હાથની અંદરમાં દાંડો હોય, હાથમાં તરફની હોય, હાથમાં પાતળા ભરેલા હોય, કોઈ 7 માળની હવેલીમાં સાધ્વીજી ભગવાન ઊભા છે અને આપણે એમની સમક્ષ ઊભા છીએ અને આખો પરિવાર જ્યારે રોકવા માટે કહે છે, મહારાજી રૂક જાઓ, મહારાજી આપ ચલે જાઓ કે हमको मजा नहीं आएगी. સાધ્વીજી ભગવાન કહે છે કે કોઈ પણ સાધુ સાધ્વીજીને પ્રેમ કરો પણ રાગ નહીં કરો. બેન, આ તમારી રાગની ભાવના છે. મહારાજી અમે સંસારી જીવો છીએ, આપનાથી બસ મહારાજી એટલો બધો ભાવ થઈ ગયો છે. તરંગવતી સાધ્વીજી હસ્યા અને કીધું કે બેન, આ અહીંની વાત નથી. હું જે પણ ગામ નગરની અંદરમાં જઉં છું, જ્યાં પણ ગોચરી વરવા જઉં છું, બધી જગ્યાએ આ જ હાલત છે. જો બધે રોકાતી રહું તો મારું સાધુ જીવનની સ્વાધ્યાયની સાધના ક્યારે કરીશ? મારી સંયમ જીવનની પાલન કેવી રીતે કરીશ? પણ નહીં મહારાજી, આપ જશો ને મહારાજી, અમારો દિલના ટુકડા થઈ જવાના. મહારાજી આપ રોકાઈ જાઓ, મહારાજી આપ રહી જાઓ. સોમા શેઠાણી સાધ્વીજી ભગવાનને રોકવા માટે માંગે છે અને સાધ્વીજી ભગવાન રોકાવા તૈયાર નથી. યાદ કરો, 7 માળની હવેલીનો કોઈ ભક્ત
ફાટ સંપત્તિ વાળો કોઈ શ્રીમંત જ્યારે પગમાં પડતો હોય અને મહારાજજી આપ કોઈ કરવા તૈયાર છું છતાં પણ છે ને એની વિનંતીને ઠુકરાવીને આ વૈરાગ્ય કહેવાય. અને મારે મારા રૂપને કેવી રીતે વાપરવું અને મારા આ શક્તિને કેવી રીતે ઉપયોગમાં લેવી આને વિવેક કહેવાય. સમજી રાખજો, પુણ્યના ઉદયની અંદરમાં જો વૈરાગ્ય અને વિવેક નહીં હોય તો આ પુણ્ય એવા ડૂચાને ગાભા કાઢી નાખશે. યાદ કરો, મમ્મણ શેઠની પાસે સંપત્તિ તો એની પાસે પણ હતી, પુણ્યનો ઉદય તો એની પાસે પણ હતો. આજે જેટલા પણ પિક્ચરના હીરો હિરોઈન છે, હા, લાગે કે પૂર્વના ભવના કોઈ પુણ્યના ઉદયના કારણે અફાટ રૂપ મળ્યું છે. લોકો આમ ટીકીને જોયા કરે એવું સૌંદર્ય મળ્યું છે. અથવા તો જેની પણ પાસે આવું કોઈ સૌંદર્યવાળી સ્ત્રી હોય, એ બધાને કહું છું કે ગત ભવના કોઈ પુણ્યના ઉદયના કારણે પન્યાશ્રી ભદ્રંકર વિજય માસે કાયમ માટે કહેતા હતા, પૂર્વના ભવની અંદરમાં જે વ્યક્તિએ જીવ દયા સારી પાડી હોય એ વ્યક્તિને આ ભવની અંદરમાં આરોગ્ય સારું મળે, એટલે કે હેલ્થ સારી મળે. અને પૂર્વના ભવની અંદરમાં ગત ભવની અંદરમાં જે વ્યક્તિએ ઘોર તપસ્યા કરી હોય એ વ્યક્તિને આ ભવની અંદરમાં બ્યુટી સારી મળે. સૌંદર્ય મળવાનું કારણ છે તપસ્યા, અને શરીરની અંદરમાં આરોગ્ય હેલ્થ મળવાનું કારણ છે જીવદયા. જીવદયા અને તપસ્યા બંને છે ને સાથે કરી હોય તો આ ભવની અંદરમાં તંદુરસ્ત નિરોગી એવું સૌંદર્ય મળે, જે તરંગવતી સાધ્વીજી ભગવાનની પાસે હતું. પરંતુ પુણ્યાનુબંધી આ પુણ્ય હતું. માનો જો સાધ્વીજી ભગવાને પુણ્યાનુબંધી પુણ્ય ન હોત ને, જો કાફેર થયા હોત તો કેટલાય લોકોના મનની અંદર એક સમજી રાખજો, કોઈકના રૂપને જોયા પછી આપણને ભક્તિ પણ ઉભરાય અને કોકના રૂપને જોયા પછી આનંદમાં આસક્તિ પણ પેદા થાય. પરંતુ આ તરંગવતી સાધ્વીજી ભગવાનનું પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળેલું જે રૂપ હતું ને, એ પરિવારને ભક્તિ પેદા થઈ, આસક્તિ પેદા નથી થઈ. અરે ધનપાલ શ્રેષ્ઠી પણ એક પુરુષ હતા, પરંતુ કોઈ વિચાર નથી આવ્યો, કોઈ ખરાબ ભાવનાથી કોઈ કહેતા કોઈ નથી આવ્યું. આ છે ને એમનું સૌંદર્ય તારક બન્યું છે, કોઈ જગ્યાએ મારક નથી પડી. લોકોને છે ને ધર્મના ભાવનામાં ખેંચાય, એમ વિચારે કે આ સાધ્વીજી ભગવંતે શું કામ દીક્ષા લીધી હશે, આટલા હોનહાર દેખાતા સાધ્વીજી, આટલા ભવ્ય દેખાતા સાધ્વીજી, અરે રૂપનો સાક્ષાત જાણે કે અવતાર છે એવા સાધ્વીજી ભગવંતે શું સંયમ જીવન સ્વીકાર્યું હશે. અને એમને જોઈને લોકોનો જે ભક્તિનો ભાવ ઉમટતો હતો, જો લોકોને આસક્તિ થતી હોત તો ગુરુ ક્યારે એમને ગોસી પાણી ભરવા માટે મોકલત જ નહીં. પણ ગુરુએ જોયું હતું, સુરતના સાધ્વીજી ભગવાન કહેતા હતા કે આ તરંગવતીનું સૌંદર્ય કેટલા લોકોને ધર્મની પ્રેરણામાં નિમિત્ત બને છે. આવી રૂપારી કોઈ સ્ત્રી સાધ્વીજી બન્યા છે. ચલો આપણે એની બાજુની અંદરમાં જઈએ, આપણે એમનું સાનિધ્ય સ્વીકારીએ, એમની પાસેથી બે ધર્મના બોલ સાંભળીએ. બસ સોમા શેઠાણીને મનની અંદરમાં એક જ થયું કે બસ કોઈ પણ હિસાબે આ સાધ્વીજી ભગવાન બસ અહીંયા જ રહે, મારી પાસેથી ન જાય, અહીંથી ખસે નહીં, મારી આંખેથી ઓછલ ન થાય. દાસ દાસીઓના આંખોની અંદરમાં પણ આ જ ઈચ્છા હતી, પણ બચારા બોલી નતા શકતા. અને આખો પરિવાર ભેગો થઈ જ્યારે સોમા શેઠાણીની વાતો જ્યારે સાંભળી, પરિવાર કે મહારાજી રોકાઈ જાઓ. અને સોમા શેઠાણીએ છે ને એક નવો દાવો કર્યો, મહારાજી એક કામ ઠીક છે, आपको जाना है महाराज जी, आप साधु हो, मैं तो आपको कैसे बांध के रख सकती हूँ, महाराज जी आप साध्वी जी, हम तो संसारी हैं, और साधु और संसारी का महाराज जी संबंध तो इतना नहीं हो सकता है, मैं भी समझती हूँ, फिर भी महाराज जी मेरा दिल नहीं रहता है. महाराज जी आपको देखकर ऐसा लगता है कि जैसे जन्म जन्म से आपके साथ मेरा कोई संबंध है. बस महाराज जी आप અહીંયા રોકાઈ જાઓ. महाराज जी બીજી કાંઈ વાત નહીં, જો આપને महाराज जी અનુકૂળતા હોય અને महाराज जी બહુ કદાચ વિઘ્ન જેવું ન દેખાતું હોય તો महाराज जी થોડોક ધર્મનો ઉપદેશ આપીને આપ महाराज जी અહીંયાથી વિહાર કરો. આ એક દાવ ખેલો સોમા શેઠાણીએ. ચલો એ બાને સાધ્વીજી ભગવાનને અપલક નજરે જોવા તો મળશે. આમ છે ને પાદલિપ્ત સુરીશ્વરજી મહાસાહેબે ગ્રંથની અંદરમાં લખ્યું છે કે સોમા શેઠાણીને આંખ પલકવી પણ ભારે પડતી હતી. એક સેકન્ડ માટે આંખ પલકારું અને એટલો સમય પણ મને સાધ્વીજી ભગવંતનું આવું સૌંદર્યથી મળીત મુખ જોવા માટે ન મળે, એટલો પણ વીર સહન નતા કરા શકતા. એટલે અપલક નજરે આંખ ફાડીને વિસ્ફારિત નજરે આખો પરિવાર જ્યારે જોતો હતો. અને તરંગવતી સાધ્વીજી સમજતા હતા કે આ લોકોને છે ને મારા રૂપ દ્વારા મારે ધર્મમાં ખેંચી જવા પડશે, નહીતર જો આસક્તિમાં ફસાઈ ગયા હું પણ પતનના માર્ગે જઈશ અને આ પણ પતનના માર્ગે જશે. યાદ રાખજો, ફરી વાર કહું છું, પુણ્યનો ઉદય છે ને બહુ સમજીને વાપરવા જેવો છે. અનેક પ્રકારે પુણ્ય જ્યારે પ્રગટ થાય છે, પરંતુ જો પુણ્યાનુબંધી પુણ્ય પેદા નહીં કર્યું હોય તો આ ભવની અંદરમાં જે પણ પુણ્ય મળ્યું છે એને વૈરાગ્યપૂર્વક અને વિવેક સાથે જો એનો ઉપયોગ કરવાની અંદરમાં આવે તો આ પુણ્ય પણ સચવાઈ જાય અને ભવાંતરમાં નવું પુણ્ય પણ પુણ્યાનુબંધી પુણ્ય પેદા થાય. હું તમને બતાવું, ભરત ચક્રવર્તી હતા. આપણે તરંગવતીની કથાની સાથે સાથે ઘણું જાણવું છે, એના જીવનના રહસ્યો પણ જાણવા છે. તરંગવતી સાધ્વી જેવા સૌંદર્યવાન હતા. ભગવાન ઋષભદેવની બે પુત્રી હતી, બ્રાહ્મી અને સુંદરી.
બ્રાહ્મીએ તો દીક્ષા લઈ લીધી ભગવાન ઋષભદેવની પાસે. સુંદરીએ જ્યારે દીક્ષાની જ્યારે સંમતિ માંગી અને એ વખતે સુંદરીનું જે સૌંદર્ય જોયા પછી ભરત ચક્રવર્તી મોહી પડ્યા. ભરત ચક્રવર્તી કીધું કે નહીં, મેં તુझे इजाजत नहीं दूंगा, તું મેરી ચક્રવર્તી કી પટરાણી બનેગી. હું જ્યારે 60,000 વર્ષ પછી જ્યારે યુદ્ધ જીતીને આવીશ અને આ વિશ્વની પ્રથમ સામ્રાજ્ઞી ભરત ચક્રવર્તી તું પટરાણી બનીશ. અને સુંદરીના પણ તરંગવતી કરતા પણ અધિક રૂપોના વર્ણન થયા છે. અને સુંદરી છે ને વૈરાગ્ય અને વિવેકથી વાસિત હતી. યાદ રાખજો, તમારી દીકરી પણ અગર રૂપારી હોય, બહુ સૌંદર્યવાળી હોય, કોલેજની અંદરમાં જતી હોય અને મજાના કપડાં પહેરતી હોય તો એને કહેજો, બેટા આ તરંગવતી સાધ્વી તારા કરતા 1000 નહીં, લાખ નહીં, અસંખ્ય ગણા રૂપારા રહેલા હતા, બ્યુટીફુલ રહેલા હતા. પરંતુ એમનું રૂપ શાસ્ત્રની અંદરમાં આચાર્ય ભગવંતોએ વર્ણન કરવા યોગ્ય બતાવ્યું છે. વિચારો, એક પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબ જેવા મહાબ્રહ્મચારી પુરુષ, મહાશુદ્ધ પુરુષ અને જૈન શાસનના અજોડ આચાર્ય ભગવાન જ્યારે એમના રૂપના વર્ણન કરતા હોય ત્યારે શું સાધ્વીજી ભગવંતે વૈરાગ્ય અને વિવેક બતાવ્યો હશે. સુંદરીને જ્યારે ખબર પડી કે મારા રૂપની અંદરમાં મોહિત થઈ ગયેલો આ ભરત મને દીક્ષાની અનુમતિ નહીં આપે અને રાજના લોકોના માણસને કહીને ગયો કે સુંદરીને સાચવજો, યુદ્ધ જીતીને જ્યારે પાછો આવીશ, ચક્રવર્તી બનીને જ્યારે પાછો આવીશ ત્યારે આ જ સુંદરીને હું મારી પટરાણી બનાવીશ. અને 60,000 વર્ષ પછી ઇતિહાસ કહે છે કે જ્યારે પાછા આવ્યા અને સૌથી પહેલા ભરત ચક્રવર્તી ગયા સુંદરીના મહેલની અંદરમાં, સુંદરી 60,000 વર્ષ તારા વગર રહ્યો છું, બસ આવતીકાલે તારો રાજ્યાભિષેક કરીશ અને આખી દુનિયાની અંદરમાં ડંકો વગાડીશ કે આવી સુંદરી જેવી સામનામી મારી પાસે રહેલી છે, સૌંદર્યની સીમા જેવી સ્ત્રી મારી પાસે રહેલી છે. પરંતુ આશ્ચર્ય, જ્યાં સુંદરીની પાસે ગયો અને શરીર સાવ સૂકું ભટ્ટ, આંખોના ડોરા ઊંડા ઉતરી ગયા હતા, ગાલોમાં ખાડા પડી ગયા હતા, શરીર શુક્લગ્નિ બની ગયું હતું, આખું રૂપ ખતમ થઈ ગયું હતું. અને ભરત ચક્રવર્તી ગુસ્સે ભરાઈ ગયો. કેમ ધ્યાન ન રાખ્યું, ભોજન પાણી ન આપ્યા. અને ઇતિહાસ કહે છે કે ભરત ચક્રવર્તીના મોહને તોડવાને માટે, આસક્તિને તોડવાને માટે આ જોજો વૈરાગ્ય અને વિવેકથી વાસિત પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું રૂપ સુંદરી પાસે કેવું હતું. 60,000 વર્ષ સુધી આમિલ કર્યા. ઇતિહાસ કહે છે કે 60,000 વર્ષ સુધી સુંદરીએ માત્ર લગાતાર આંબિલ જ કરી ગઈ, એનો મોહ તોડવાને માટે, આસક્તિ તોડવાને માટે. અને ભરત ચક્રવર્તી પગમાં પડી ગયો, ચોધાર આંસુએ રડી પડ્યો. અરે, મેં તારી ઉપર આવી આસક્તિની ભાવના કરી, મેં તારા રૂપને માત્ર આસક્તિની નજરની અંદરમાં જોયું. અરે, મને માફ કર. જ્યાં સુંદરી ભગવાન ઋષભદેવના માર્ગે ચાલી જા. અને પછી સુંદરીને દીક્ષા આપી છે. વિચારો, આ સુંદરી પાસે વૈરાગ્ય ન હોત અને વિવેક ન હોત તો ભરત ચક્રવર્તીને કેવા વાસનાના કાદવની અંદરમાં આરોટો ભૂંડ બનાવી નાખ્યો હોત. જેની પણ પાસે સૌંદર્ય છે અથવા તો કોઈ પણ જાતનો પુણ્યનો ઉદય છે, એને આ તરંગવતી સાધ્વીની પાસેથી શીખવા જેવું છે કે અફાટ સૌંદર્ય ધરાવનારા સાધ્વીજી ભગવાન, અરે હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો સુંદરીઓને ભેગી કરો અને એ બધાના રૂપમાંથી એક સ્ત્રી ઘડો એવી આ તરંગવતી સાધ્વીજી ભગવંત હતા. અને સોમા શેઠાણીના જ્યારે અતિશય આગ્રહ થયો અને એ વખતે તરંગવતી સાધ્વીજી ભગવાન બહુ મધુર અવાજે નીચી નજરે કહે છે કે બેન, આમ તો અમારો સાધુ જીવનનો નિયમ છે. તરંગવતી સાધ્વીજી સમજી ગયા કે આ તો છે ને ઉપદેશ સાંભળવાનું બહાનું છે, બાકી એમને મારી સાથે બધાને સહવાસ કરવો છે, એમને મને ઘરમાંથી જવા જ નથી દેવા. પણ કાંઈ નહીં, કંઈક ધર્મનો ઉપદેશ પામતા હોય તો છે ને ઠુકરાવા જેવા નથી, કોઈનું દિલ તોડી નાખવા જેવું નથી. જોજો, આમાંથી શીખવા માટે મળે કે કોઈક વ્યક્તિની એવી માંગણી આપણી પાસે આવી અને આપણને એને નુકસાન થતું ન હોય અને એનાથી સામેની વ્યક્તિનું દિલ સચવાઈ જતું હોય તો બહુ ના પાડી દેવા જેવી. ધડ સાધ્વી જેવું ના પણ પાડી શકતા હતા, બેન નહીં ચાલી શકે, તમે આવી અમને રોકી નહીં શકો, તમે સમજતા કેમ નથી, ગોચી પાણી વરાવી દીધા, આવજો ઉપાસનાની અંદરમાં, બહુ ધર્મ સાંભળવાનું મન હોય તો આવો ઉપાસનાની અંદરમાં આવો. આવું કદાચ કઠોર વચનો કહી અને સામેની વ્યક્તિના દિલને તોડી શકતા હતા. પણ તરંગવતી સાધ્વીજી છે ને બહુ 11 અંગને ભણેલા હતા, બહુ સમજદાર સાધ્વીજી ભગવંત હતા. માત્ર રૂપારા નહોતા પણ સંયમ, સુશીલ અને તેજથી ભરેલા રહેલા હતા. અને સાધ્વીજી ભગવંતે બહુ પ્રેમ શબ્દને કીધું, બેન અમારા સાધુ જીવનનો નિયમ છે, ગોચરી પાણી માટે જ્યારે આવ્યા હોય ત્યારે એમને ધર્મ કથા કહેવાનો અધિકાર નથી. ગુરુએ એમને માત્ર ગોચરી પાણી માટેની અનુમતિ આપી છે, પરંતુ સોમા શેઠાણી એકદા બે થાય એવા નતા.
મહારાજી તમારી બધી વાત બરોબર, મહારાજી અમારું દિલ તો સાચવો ને મહારાજી, આ બધી વાત બરોબર છે, બહુ લાંબી વાત ક્યાં કરો, થોડો ધર્મનો ઉપદેશ આપો બસ અમારા જીવનના કલ્યાણને ખાતર. મહારાજી આપને જોયા પછી છે ને આપને છોડવાનું મન નથી થતું. અને તરંગવતી સાધ્વીજી હતા જેમાં વિશ્વનું બધું જ સૌંદર્ય જાણે પોતાની અંદરમાં સમાવીને બેઠેલા સાધ્વીજી ભગવંત હતા. અને સાથે વાળા સાધ્વીજી ભગવંતની સાથે સંમતિ લઈ વાત કરી, ઓઘા રજોવરણથી જગ્યાને પૂંજી પાત્રા વગેરે સાઈડની અંદરમાં મૂકી અને નીચે બેઠા અને આખો પરિવાર નીચે બેઠો. પરિવાર નીચે બેઠો છે પણ માત્ર બધાની નજર છે તરંગવતી સાધ્વીજીના ચહેરા ઉપર. એમના ચહેરાનું જે સૌંદર્ય છે ને આ સૌંદર્ય જાણે કે લોકોને એટલું બધું વશીભૂત કરી જાય છે, આકર્ષિત કરી જાય છે. અને સાધ્વીજી ભગવંતે શરૂઆત કરી કે બેન જુઓ તમારી બહુ ભાવના છે તો હું તમને અમારા સંયમ જીવનની થોડી મર્યાદાને ક્રોસ કરીને પણ તમને ધર્મની વાત બતાવું છું, બહુ ટૂંકમાં વાત બતાવી દઉં છું. પરંતુ તરંગવતી સાધ્વીજીને ખબર નથી કે આ સોમા શેઠાણી મને ટૂંકની અંદરમાં જવા નહીં દે. માત્ર ધર્મ ઉપદેશનું તો આ બહાનું કાઢેલું છે, ધર્મ ઉપદેશના બહાનું કાઢી અને આ સાધ્વીજી ભગવંત પાસેથી જે કથા કઢાવશે અને આ જ કથા દ્વારા આજે આપણે કથાના સરોવરના કિનારા ઉપર છીએ. હજી આપણે કથાના સરોવરમાં જ્યારે અંદરમાં એન્ટ્રી મારીશું અને એમ લાગશે કે જાણે કે શરીર આખું ભીનું ભીનું બની ગયું, મન વૈરાગ્યથી વાસિત બની ગયું. એક પ્રણય, એક પ્રેમ, એક આગ, એક આંસુ, એક સંવેદન, રોમ રાજી ખડા થઈ જાય એવી કઠોર વાતો, આમ આંખમાંથી આંસુની ધાર છૂટી પડે એવા કઠોર કષ્ટોમાંથી આ તરંગવતી સાધ્વીજી ગુજર્યા છે. વિચારો આવી રૂપારી સન્નારીના જીવનમાં પણ પુણ્યોદય જેની પાસે હતો એટલે સમજી લેવાનું કે એક ક્ષેત્રનો પુણ્યોદય આપણી પાસે હોય એટલે બધા ક્ષેત્રોનો પુણ્યોદય આપણી પાસે હોવો જરૂરી નથી, સમજી રાખજો. શ્રીમંત બન્યા એટલે પરિવારનું સુખ મળે આવું કોઈ જરૂરી નથી. પરિવારનું સુખ મળ્યું હોય તો શ્રીમંતાઈ મળે આવું સુખ કોઈ જરૂરી નથી. આ કોરોના વાયરસના સમયની અંદરમાં જ્યારે આખું વિશ્વ સપડાયું છે, રોજ હજારો કેસ વધતા જાય છે. અમેરિકા, બ્રાઝિલ અને ત્રીજા નંબરની અંદરમાં હિન્દુસ્તાન જ્યારે ત્રીજા નંબરમાંથી આગળ વધે છે. અરે મોટા મોટા એક્ટરો અને મોટા ધારાસભ્યો અને વિધાનસભ્યો જ્યારે આ રોગની અંદરમાં સપડાઈ જાય છે ત્યારે સામાન્ય વ્યક્તિનું શું ગયું છે. અને આ સાંભળ્યા પછી લોકોના મનની અંદરમાં એક ભયની લહેરખી પસાર થઈ જાય, મહારાજી ક્યાં હોગા, મહારાજી इससे कैसे बचेंगे. દેખો ડરવાથી કોઈ પણ વાત નહીં ચાલે. આ તરંગવતી સાધ્વીજી ભગવાનના જીવનમાંથી શીખો કે તકલીફ તો જીવનનો એક ભાગ છે, હવે એમાંથી કેમ આગળ વધવું. સોમા શેઠાણીના 7 માળની હવેલીની અંદરમાં સાધ્વીજી ભગવાન બિરાજમાન થયા છે. સાધ્વીજી ભગવાન બેઠા છે અને ધર્મનો ઉપદેશ જ્યારે સાંભળવાની વાત કરે છે, બહુ મધુર અને મીઠા અવાજની અંદરમાં તરંગવતી સાધ્વીજી જ્યારે બોલવાનું શરૂ કર્યું અને સોમા શેઠાણી ચોધાર આંસુ એ રડી પડે. મહારાજજી હું માનતી હતી કે આપ તો ખાલી રૂપવાળા છો, એક રૂપવતી સ્ત્રી છો, સાધ્વીજી છો, પરંતુ આપનો જે મધુર અવાજ જાણે કે હજારો કોયલ રણકતી હોય, જાણે કે ઘંટડીઓ વાગતી હોય, જાણે કે એક સાથે વીણાની સરગમ બસતી હોય એવો તમારો સુરીલો અવાજ છે. અને આવો સુરીલો અવાજ, આવું સૌંદર્ય ભરેલું રૂપ અને સાધ્વીજી તરફનું આકર્ષણ અને એટલી અદ્ભુત 2 શબ્દ બતાવ્યા, ભગવાન મહાવીરના 2 તત્વોને બતાવ્યા. એ 2 તત્વો કયા છે, શું વાત છે, હવે એની વાત બરોબર 4 દિવસ પછી આવશે. આપણું પ્રવચનનું શેડ્યુલ બરોબર યાદ રાખજો. સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર અરહનનીતિ ગ્રંથ ઉપરના પ્રવચન, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર આ 3 દિવસ. એક નારી કભી ન હારી એના હેડિંગ નીચે તરંગવતી સાધ્વીજી ભગવાનનું જીવન ચરિત્ર. આ કથાના માધ્યમ દ્વારા બહુ બધી વાતો કરવી છે. આ પ્રવચન સાંભળતા રહેજો, લોકોને આગળ મોકલતા રહેજો અને કોરોના વાયરસથી બિલકુલ ગભરાતા નહીં, એક હિંમતથી આગળ વધતા જજો. આવશે, સારા દિવસો જીવનમાં આવશે. આ એક કઠોર પરીક્ષામાંથી આગળ વધવાનું છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આગળ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.